નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદની ધન્યત્રા પર વિશેષ 53 દિવસીય સાધનાનો આજે શુભારંભ થઈ ગયો. અનેક ભાવિક ભક્તોએ સાધના મંત્રની લાઈવ અનુભૂતિ કરી. વર્તમાન જૈન શાસન પ્રભાવક શ્રી નિકુંજભાઈ ગુરુજીના પાવન સાનિધ્યમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. વિશેષ અનેક ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ભક્તામર મંત્રોચ્ચારનું ગાન થયું. આ પ્રસંગે અમદાવાદના જાણીતા પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહે ભક્તામર મંત્રનો મહિમા સમજાવ્યો હતો. જૈન મુનિ શ્રી હર્ષબોધીજી મહારાજ સાહેબે જણાવ્યું કે સુકારણમાં તણખલું નિકુંજ ગુરુ અને જૈન અનુષ્ઠાન સંસ્થા છે. વર્તમાન સમયમાં માણસ ચારે બાજુથી આર્થિક, શારીરિક અને માનસિક રીતે રીબાઈ રહ્યો છે, ત્યારે આવા 53 દિવસીય નિઃશુલ્ક વિધાન હજારો લોકોને તકલીફોમાં રાહત આપશે. વિવિધ મુદ્દાઓમાં શ્રી નિકુંજ ગુરુજીએ વિધિ વિધાન રીતે બધાને ન્યુમેરોલોજીની વિશેષતા અને મંત્ર સાધના શીખડાવી. મારું નામ નિકુંજ ગુરુજી છે. છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધીમાં 1.5 કરોડ લોકોને મેં ભક્તામર રીડિંગ શીખવાડેલું છે. અમદાવાદની અંદર ટોટલી નિઃશુલ્ક રીતે અમે લોકોએ 53 દિવસનો યજ્ઞ ચાલુ કરેલો છે, જેની અંદર જેની પણ ઓરા કમજોર છે, જે લોકો ઘણી બધી દવાઓ લઈ રહ્યા છે, ઘણી બધી ચેલેન્જ ફેસ કરી રહ્યા છે, એ બધાના માટે પારડી એરિયાની અંદર તારાશાંતિ હોલ છે. 18 કોમ કોઈ પણ ધર્મના વ્યક્તિ તમે હો, જરૂર અહીંયા પધારો. ભક્તામર મહામંત્રોનો જયઘોષ ચાલી રહ્યો છે, ધ્યાન ચાલી રહ્યું છે, ચક્ર હિલિંગ ચાલી રહ્યું છે, જેના દ્વારા સેંકડો પરિવારોના જીવનની પ્રગતિ થઈ છે, શાંતિ મળી છે. એક સ્પિરિચ્યુઅલ કેમ્પ ચાલી રહ્યો છે. તો બધાને હું રિક્વેસ્ટ કરીશ કે મંત્ર દ્વારા તમે કેવી રીતે તમારી હેલ્થમાં, રિલેશન, કેરિયર અને મનીમાં ઉત્થાન કરો, એના માટે સવારે 6 વાગ્યાથી માંડી રાત્રે 10 વાગ્યા સુધી જરૂર જેની અંદર બીજાક્ષર છે, ચક્ર ધ્યાન છે, સાઉન્ડ હિલિંગ છે, અને વર્લ્ડ લેવલના ટોપ એક્સપર્ટ ડોક્ટરો પાસે તમે તમારા બોડીનું હિલિંગ કરાવી જીવનના ઉત્થાનને પ્રાપ્ત કરો. મુખ્ય છે જે આપણા પ્રાચીન ગ્રંથોની અંદર જેમ બીજ મંત્ર, જેવી રીતે મેડિકલ સાયન્સે અલગ અલગ પ્રકારના કેમિકલો દ્વારા ચિકિત્સા કરે છે, એવી રીતે પ્રાચીન બીજાક્ષરોના ઉચ્ચારણ દ્વારા, ધ્યાન દ્વારા, લય દ્વારા જે અમને અમારા ગુરુજનો પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ છે, એ સમાજ ઉત્થાન માટે ટોટલી વિના મૂલ્યે આ 53 દિવસનો યજ્ઞ ચાલી રહ્યો છે. પ્રણામ. જય જિનેન્દ્ર. હું ડોક્ટર સ્વાતિ શાહ, જૈન અનુષ્ઠાન ટીમ અમદાવાદથી શ્રી નિકુંજ ગુરુજી સાથે જોડાયેલી છું. અહીંયા આગળ 7 જૂન એટલે કે ગઈકાલથી 29 જુલાઈ એટલે કે હજુ આવનારા બીજા 52 દિવસ માટે અહીંયા એક બહુ જ સરસ ભક્તામર સંકલ્પ સિદ્ધિ અનુષ્ઠાન શરૂ થયું છે, જેમાં માત્ર અને માત્ર ભક્તામર સ્તોત્રના જ દ્વારાની કોઈ ક્રિયા એવું નથી, પણ જે પણ વ્યક્તિ અલગ અલગ પ્રકારની કોઈ પણ હિલિંગ થેરાપી થકી અહીંયા આગળથી કોઈ પણ પ્રકારનું જ્ઞાન લેવા માંગે છે, ચોક્કસથી પધારી શકે છે. આ 53 દિવસનું જે અનુષ્ઠાન છે એની અંદર મારી પોતાની જે એક એક્સપર્ટીઝ છે, એની અંદર ખાસ કરીને જે પણ ફિમેલ્સની વાત કરું, વુમેન્સની વાત કરું, કે જે લોકોને પણ આઈવીએફ કે યુટીઆઈ થકી પણ પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ તકલીફ થાય છે, એટલે કે કન્સીવ નથી થઈ રહ્યું, એવી દરેક ફિમેલ્સ અમને અહીંયા આગળ અપ્રોચ કરી શકે છે. છેલ્લા 1.5 વર્ષની અંદર મારી પાસે 25 મહિલાઓના એવા એક્ઝામ્પલ્સ છે જે લોકોને લગભગ 3 થી 4 વખત અથવા એનાથી પણ વધારે વખત, અથવા એવું કહી શકાય કે જે લોકો 8-8, 10-10 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા કે કન્સીવ થઈ શકે અને છતાં નહોતા થયા, એવી ફિમેલ્સના મેં અહીંયા આગળથી ભક્તામરની થેરાપી દ્વારા અને એના સિવાય પણ અલગ અલગ મંત્ર થેરાપી, ક્રિસ્ટલ થેરાપી, અરોમા થેરાપી, મલ્ટિપલ થેરાપી થકી અહીંયા આગળથી સપોર્ટ આપ્યો અને ગર્ભ સંસ્કરણની એક આખી વિધિ થકી પણ અમે લઈને જઈ શક્યા, જેની અંદર હાલ એ લોકોના ત્યાં બાળકો છે. અમુક સ્ત્રીઓ જે હમણાં પ્રેગ્નેન્ટ થયેલા છે અને હેલ્ધી પ્રેગ્નન્સી તરફ આગળ વધી રહ્યા છે, જે ડોક્ટર્સ માટે પણ મિરેકલ સ્વરૂપ રહ્યા અને ડોક્ટર્સ તરફથી પણ આ ઓપિનિયન રહ્યા કે આ કેવી રીતે બન્યું, અત્યારે અમને પણ જવલે લાગે છે, પણ ખરેખર ખૂબ જ સારા રિઝલ્ટ સાથે અત્યારે અમે ચાલી રહ્યા છે. આમાં કોઈ રિઝલ્ટ એટલે કે કોઈ આપણને એનું કન્ક્લુઝન એટલે ખાસ કરીને જે માતા સાયકોલોજીકલ પીડાતી હોય, ખાસ કરીને જે દીકરીને સતત પ્રયત્ન કરવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, એ માતાની હાલત સાયકોલોજીકલ જોઈએ તો સૌથી પેનિક હોય છે, કારણ કે પરિવાર તરફથી પ્રેશર હોય, એના કરતાં વધારે પોતાના તરફથી પ્રેશર હોય કે મને જ કેમ બાળક નથી રહેતું. એવી દરેક માતાઓ જે લોકો અત્યારે ઓલરેડી બાળક ધરાવી રહ્યા છે, એમના તરફથી ખૂબ જ સારા ફીડબેક એવા છે કે બાળકો ખૂબ જ સારી રીતે એ લોકોનું ઘડતર થયેલું છે. એટલે નાના બાળકો હોવા છતાં જે એ લોકોની મુવમેન્ટ હોય ને, એ મુવમેન્ટના છમકલા જોવાની જે મજા છે, એ અત્યારે મને બોલતા પણ રૂવાટા ઊંચા થાય છે, પણ બહુ જ એક્સેલન્ટ એના રિઝલ્ટ રહ્યા છે. 100% જે પણ
દીકરીઓને કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે કે પ્રેગ્નન્સી આગળ વધારવામાં ક્યાંક સપોર્ટની જરૂર છે, ચોક્કસથી આપ અમને કોન્ટેક્ટ કરજો. જૈન અનુષ્ઠાન ટીમ અમદાવાદથી હું ડૉક્ટર સ્વાતિ શાહ આપ સૌને નિવેદન અને આમંત્રિત કરી રહી છું આ પ્રસંગ માટે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.